Hey guys, good morning. Welcome to my channel. જો guys નાઈ ધોઈને હું થઈ ગઈ છું તૈયાર અને આજનો વ્યૂ કંઈક આવો છે. જુઓ guys, કેટલું સુંદર મોસમ થઈ રહ્યું છે guys. જુઓ guys, કેટલો સુંદર મોસમ થઈ રહ્યો છે આજનો વ્યૂ જુઓ guys. गाइस कोची बीमार થઈ ગઈ હોતી છે રે હે ચુગલી પડી કો મોગે શેરિયો એ બા શેરિયા હું જોઈએ એ બા ચુગલી મોગે છે મમાલ દે મમ એ મમાલ દે એ जुगी जुगी शेरियो मोगे है शेरिया ले बार जुगली पा है ले ले शेरियो रड़े मम खावा के जुगा तू एकले एकले खाए निकले बल रड़े चल ए बा हाल थोड़ू काले ने ए बार मोगे बार रड़े है शेरियो मम खावा के ए बार ए बार रड़े मम्मा माल है जिगी है ये एमना क्या हाल दे थोड़ू काल दे मम्मा हाल दे ये निकाल दे બે ત્રણ દોણા હાલ દે બરડે दे दाना ना क्या કેટલીક વખત તું હાલે ને ખાવાનું હા એ પણ મોગે તો એમ કરશે જુગલી ગાઈસ આ છે અમારા મોંગ કેવા થઈ ગયા ગાઈસ તડકો એટલો બધો પડે છે ને કે મોંગ હડી આ એક વટા લાગ્યા બીજી વખત હવે ખબર નહીં શું થશે આ ઘાસ હડી આવું પીળું પીળું થઈ જાય છે એટલો તડકો ખતરનાક પડે છે શું કરવાનું ખેતીમાં કઈ દમ નથી આવતો એક દાડા પોણીમાં મેલે બીજી દાડા તો ફરી પાછું મૂકવું જ પડે એટલો તડકો પડે છે ગાઈસ આ બીજી વખત સિંગો લાગેલી છે આવી ગાઈસ ને ગાઈસ કુચી તો થઈ ગઈ બીમાર હવે વિડીયો કન્ટિન્યુ હું કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આખા ચાયડામાં છે ગાઈસ મોંગ આપણા ઢોરો પણ બહુ વિતાડ્યા ગાઈસ આ તો બહુ માથાકૂટવાળી ખેતી છે ઉનાળામાં કરવાની તો બહુ હાસવું પડે છે દેખો ગાઈસ પાણી મૂકવાનું ફરી આવી ગયેલું છે હવે આજે સાંજ સુધી પાણી મૂકવું પડશે આ બાજુ છેલ્લે મકાઈ હતી પણ એ બધી પાર સુકાઈ ગઈ ગાઈસ 3:20 જેવું થઈ ગયું છે ને ચા બનાવવાની છે ચા બનાવી વાસણ ઘસી મળીએ પાછા ગાઈસ 4 વાગી ગયા છે તે હું બનાવવાની છું રોટો જો ગાઈસ તપેલું ચડાવી દીધું છે
આપણે નાખશું એમાં તેલ. હવે તેલ ગરમ થાય એટલે નાખી દઈશું એમાં રવો. ગાઈસ તો તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખશું આપણે રવો. હવે આપણે એને હલાવવાનું છે. ગાઈસ હવે એને આપણે હલાવવાનું કરવાનું છે જ્યાં સુધી એનો કલર ના પકડે. થોડુંક આપણે બીજું નાખી દઈએ અંદર. ગાઈસ તો રવાને આપણે 5 મિનિટ જેટલો શેકવાનો છે ત્યાં સુધી એ કલર ના પકડે. પછી આપણે આગળ શરૂ કરીએ. ગાઈસ તો ફાઇનલી આપણે બનાવી દીધો છે રવો. જુઓ હવે ખાઈ લઈએ, મળીએ પછી. ગાઈસ કાલનો વિડીયો એન્ડ કરવાનું રહી ગયું હતું કેમ કે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. આજે વિડીયો હું એન્ડ કરું છું. મળીએ નવા બ્લોગમાં કાલે. બાય.